સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આજે આપણે બનાવવાનું છે ફ્રૂટ સલાડ. એ માટે આપણે નાખી દીધા છે દાડમ અને હવે નાખી દઈશું કેળા અને હવે આપણે નાખી દેવાના છે સફરજન. તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લાગે છે ને એકદમ મસ્ત. તમારે બી પીવું હોય તો આવી જજો. તો હવે આપણે એમાં થોડોક નાખી દેવાનો છે બરફ. જેથી એ ઠંડુ થઈ જાય. તો હવે આપણે બરફ પણ નખાઈ ગયો છે તો એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બધું ફ્રૂટ સલાડને ભરી લેવાનું છે કેનમાં, કારણ કે આપણે જવાનું છે બાલ મંદિરે નાના છોકરાઓને ફ્રૂટ સલાડ પીવડાવવા માટે. તો ચાલો હવે આપણે કેન ભરીને પણ ચાલતા થઈ ગયા છે અને કોમલબેન આપણે પાછળ ચાલતા આવે છે. તો હવે આપણે પહોંચી ગયા છે બાલ મંદિરે. તો આપણે ગ્લાસ બધા ભરી લીધા છે અને બધાને આપી દઈએ એક. તો આપણે અહીં બધાને ફ્રૂટ સલાડ આપી દઈએ અને પછી જઈએ આપણે બીજા બાલ મંદિરે. તો હવે આપણે આવી ગયા છે બીજા બાલ મંદિરે. તો અહીં બધા બેઠી ગયા છે લાઈનમાં. તો હવે આ બધાને પણ એક ગ્લાસ ભરીને આપી દીધો છે અને અમે પણ એની સાથે બેઠી ગયા છે અને અમે પણ થોડાક ફોટો ક્લિક કર્યા. તો છોકરાએ હવે પીવાનું પણ શરૂ કરી દીધું હતું. તો હવે અમે ત્યાંથી નીકળી ગયા છે બીજા બાલ મંદિરે જવા માટે. તો હવે આપણે આવી ગયા છે ચોથા બાલ મંદિરે. તો અહીંયા બી છોકરાઓને આપી દીધું છે આપણે. તો હવે આપણે જવાનું છે સીધા ઘરે. તો અહીંયા પણ છોકરાઓને બધાને આપણે ફ્રૂટ સલાડ આપી દઈએ. તો હવે આપણે પહોંચી ગયા છે ચોથા બાલ મંદિરે અને આ છે છેલ્લું બાલ મંદિરે. તો અહીંથી આપણે ફ્રૂટ સલાડ દઈને હવે જવાનું છે સીધા ઘરે.